દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો હોય તેમ પીપલોદ ખાતે આવેલ DGVCLની કચેરીએ લોકોએ પહોંચી હોબાળો કર્યો હતો। સુરત સહિત રાજ્યના અમદાવાદ અને વડોદરા શહેરમાં DGVCL દ્વારા લગાવાયેલા સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। 10 થી 15 દિવસમાં જ કરાવેલો રિચાર્જ પૂર્ણ થઈ રહ્યો હોય, જેને લઈ લોકોને સ્માર્ટ મીટર લોકોના ખિસ્સા હળવા કરી રહ્યો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે, જેને લઈ પીપલોદ નિર્મલનગરના રહેવાસીઓ પીપલોદ DGVCL ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટર નહીં પરંતુ પહેલા જે મીટર હતા તે ફરી લગાડવામાં આવે તેવી માંગણી કરી DGVCL હાય હાયના નારા લગાવી બંધ કરો સ્માર્ટ મીટર બંધ કરોની માંગ કરી હતી। મારું નામ લીલાબેન જીવરાજભાઈ સુમરા, અમારું રહેવાનું છે નિર્મલનગર પીપલોદ SMC આવે। આ સમસ્યા એ છે સર કે જ્યારે સ્માર્ટ મીટર નાખ્યા ત્યારે અમને કોઈને કીધું નથી, જાણ કરી નથી અમારી પાસે કોઈ સિગ્નેચર કરાવી કે નથી અમારી પાસે કોઈ એવું લેખિત, અને એના કારણે એ લોકો સ્માર્ટ મીટર નાખી ગયા છે અને હર 3 દિવસે અમારે એટલે રિચાર્જ કરાવવું પડે છે। અમે 1000 રૂપિયાનું રિચાર્જ કરાવીએ છીએ 3 દિવસમાં, એમાં અમને ખાલી 2 દિવસ લાઇટ મળે છે। સાહેબને રજૂઆત કરી તો સાહેબ કે મીટર તો નહીં કાઢવામાં આવશે, મીટર તો આ જ રહેશે, અને આ અમને આટલી મોંઘવારીમાં 1000 રિચાર્જ અમને નથી પહોંચાતું। અમારા ઘરે કોઈને ગવર્મેન્ટ જોબ નથી, અમારી ભાડાની ખોલી છે, એટલે મહેરબાની કરીને આ મીટર અમને નહીં જોઈએ, અમને અમારા જૂના મીટર આપો। તમારું નામ? શાંતાબેન રામજીભાઈ ચુડાસમા, કઈ જગ્યાએ રહો? પીપલોદ પાસપોર્ટ ઓફિસ નિર્મલનગર। અત્યારે જીબીમાં આના માટે આવું? અત્યારે જીબીમાં સ્માર્ટ મીટર માટે થઈને આવે છીએ। એટલે શું સમસ્યા છે? એટલે રિચાર્જ કરાવવાનું કહે છે, અમને પૂછ્યું નથી, કોઈને સહી સિક્કા લીધા નથી ને ડાયરેક્ટ સ્માર્ટ મીટર મૂકી ગયેલા છે। જૂના મીટર અમને મૂકી જાવ અને સ્માર્ટ મીટર લઈ જાવ, કેમ કે રોજ રિચાર્જ ક્યાંથી કરાવું સાહેબ? અમે ગરીબ માણસ, મિડલ ક્લાસ માણસ, અમારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોય તો અમે રોજ રિચાર્જ કરાવીએ? અત્યારે અમે પાવર વગરના બેઠા છીએ। 10 વાગ્યાની સમસ્યા, આ તડકામાં ખરા બપોર અમે ખરા ઉનાળામાં જ અમને હેરાન કર્યા છીએ। અમે આનો વિરોધ ઉઠાવેલો છે કે મને આનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપો। સ્માર્ટ મીટર નથી જોઈતા અમને, અમારું જે જૂના મીટર હતા તે અમને આપી દો। દર મહિને 2 મહિને બિલ આવતું હતું, હવે અમે દર મહિને ભરવા તૈયાર છીએ। દર મહિને 30 દિવસે તમે અમને આપો બિલ, અમે ભરવા તૈયાર છીએ, પણ સ્માર્ટ મીટર હટાવી દે અને અમને જે અમારા જૂના મીટર હતા તે આપી દો। થેન્ક યુ, અમારો આભાર। એમાં રિચાર્જ કરાવવું પડે, બીજે દાડે ને બીજે દિવસે 1000 રૂપિયા રિચાર્જ કરવાનો, 30 દિવસના 30,000 અમે ક્યાંથી કાઢીએ સર? આ અમારી સમસ્યા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।